હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે આપણે આવી ગયેલા છે માસદા સર્કલ પાસે એટલા પાર્ક ટી સ્ટોલમાં, અને અહીંથી આપણે જવાનું છે પિલવા હિલ્સ, જે આવેલું છે આપણા વાંસદાના ચોરવણી ગામમાં. ત્યાં આગળ પેંડારા દેવ વિરાજમાન છે અને કૃષ્ણ ભગવાનનો અવતાર માનવામાં આવે છે. તો ચાલો જઈએ આપણે. આ ટાવર પાસે કોણ કોણ આવેલું છે અને વાંસદાથી આપણા વિડીયો કોણ કોણ જોતું છે તે જણાવી દેજો અને કોમેન્ટ જરૂર કરજો. ગાઈઝ, અત્યારે આપણે વાંગણમાં આવી ગયેલા છે અને અહીંયાનો વ્યૂ તો જોવો તમે. અત્યારે જ આવું હોય તો ચોમાસામાં તો નેક્સ્ટ લેવલ હોય છે. કહેવામાં આવે છે સફર કરતા રસ્તાની મજા વધારે હોય છે. તો ચાલો તમને આ સુંદર રસ્તાની મજા કરો. એકદમ નેક્સ્ટ લેવલ વ્યૂ ગાઈસ. અત્યારે આપણે આવી ગયેલા છે મહારાષ્ટ્રની બોર્ડરમાં. ચાલો બતાવું તમને મહારાષ્ટ્રની બોર્ડર. અત્યારે આપણે મહારાષ્ટ્રની બોર્ડર પર નિર્પણ ગામમાં આવી ગયેલા છે. A few moments later. સો તો ફાઇનલી ગાઈઝ આપણે લોકેશન પર આવી ગયેલા છે. આગળનો વ્યૂ તો તમે જોવો એક નંબર છે. તો ગાઈઝ અહીંયાનો રસ્તો તો એટલો ખરાબ છે ને, ભૂલથી બાઇક લઈને આવતા નહીં તમે લોકો. અમે પણ બાઇક લાવીને ફસાઈ ગયા છે ગાઈઝ અહીંયાના રસ્તા એટલા ડેન્જર છે ને કે આપણે હવે ભાઈ ગાડી તો મૂકી જ દેવા પડી. તું સમજા? हाँ. नहीं, तू समझा नहीं. આ બાજુ આ ભાઈને પૈસા મળી ગયેલા છે. 200 કરોડ મિલ ચુકે. 20 કરોડ. Wait a minute. Who are you? આ છે વાંસદાનું છેલ્લું ગામ. એના આગળથી મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો બરાબર, જલ્દી ચલો. અહીંયા ડગલે ને પગલે ખતરા હે. રસ્તામાં ચડવાનું હવે બીક લાગતી છે મને તો. પણ તો ગાઈઝ આપણે કहाँ આવી ગયેલા છે. એક નંબર વ્યૂ. અહીંયા આગળ બે રસ્તા છે અને આ લોંગ રસ્તો છે અને આ શોર્ટકટ છે પણ ડેન્જર છે. આપણે બી ડેન્જર જ છે એટલે આપણે ડેન્જર રસ્તે જ જવાનું છે. આપણી ફાટી તો ગયેલી જ છે પણ હવે ગાઈઝ આપણે પ્રમિતભાઈ થાકી ગયેલા છે ના આપણે આપલી નીકળી ગયેલી. સો ગાઈઝ પહેલી વાર આવેલા ત્યારે આ શોર્ટકટ રસ્તો અમને ખબર નહીં હતો. એ શોર્ટકટ આવ્યા
हालत खराब देख रही हमारी। मेरे को तो ऐसा धक धक हो रहा है हाय आ रस्तो मेन लोकेशन पर જ નીકળી આવે છે। તમે પણ આવતા હોય તો શોર્ટકટમાં જ આવજો ના આપણે આ છે આપણું મેન લોકેશન અને એને પેંડારા દેવ કહેવામાં આવે છે। અહીંના વડીલોએ જણાવ્યું છે કે આને કૃષ્ણ ભગવાનનો અવતાર કહેવામાં આવે છે। કૃષ્ણ ભગવાન અહીં ગાયો ચરાવવા માટે આવ્યા હતા એમ કહેવામાં આવે છે। ને આપણે પણ પછી પેંડારા ડેમના દર્શન કરી જ લીધા ને પછી આપણે પણ શાહરુખ ખાન વાળી સ્ટાઇલ મારી દીધી। અને હા જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ।